એ હેડો ઘેર એ આ તો ટોલો કરી નાખે મારો હે છોટિયા આને લઈને આવું હો પ્રિન્સે આવે કોઈ દાળ કર્યો કે મારે તો ખાલી આવું છું પાછો કે ફરવા ઉભરે ચાલ એને ઘરે પાણી પીએ આગળ જઈને ચાલ ઉપર નહીં જવાનું નીચે મળી જશે ચાલ ને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો 8 વાગી ગયા છે હવે તો જ્યોતિને તૈયાર કરીને સ્કૂલે મોકલી હવે ગાઈસ જ્યોતિને તૈયાર કરવાનું આજ મારા ભાગમાં આવ્યું છે હું વહેલો ઉઠ્યો હતો એટલે કપડાં પહેરાવી દીધા છે સ્કૂલના હવે ક્રીમ લઈને આવ્યો છે ક્રીમ લગાવો બોડી ક્રીમ ક્યાં લગાવો બોલ ક્યાં લગાવો હાથ ઉપર લગાવો મોઢા પર લગાવી દઈએ હા શું ઠીક છે એ તો મેચ પતી ગઈ બેટા આપણે ગયા હતા તો ખરા જોવા નતા કે હા મેચ તો 3 દિવસમાં પતી ગઈ ત્યાં તો બીજા બાકીના દિવસે એની છે ટિકિટ મૂકી દે હવે કેમ કબાટ ખોલ્યું અત્યારમાં તે સવારમાં કેમ ખોલ્યું કબાટ કેમ ખોલ્યું સવારમાં હા લે ચાલ ચા પી લે જો મમ્મા ચા લઈને આવી જો તારી પી લે એ તો પ્રિન્સભાઈ ની છે મૂકી દે ચાલ હેડો કપડા બગડે જો તારા ચા પી લે ચાલ ફટાફટ હા ગાંઠિયા આપો પછી સ્કૂલે જવાનું છે ને કાલ શું આપ્યો તો સ્કૂલમાં નાસ્તો કાલે શું આપ્યો તો પૂરી એટલે 2 દાડાથી પૂરી તો આપે છે તો પૂરી તો અમે સહી છીએ કહીએ કહેવાય નહીં તારે બીજું કંઈક આપો કહીએ આજ કહીશ ને બીજું આપો શું કહેવાનું અલગ અલગ નાસ્તો આપવાનો મેડમને એવું કહે છે તારા દીદીને હા ને ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ નાસ્તો બાસ્તો કર્યો કે નહીં કરી લીધો ને તો કહું સ્વીટુને મૂકવા જઈએ છીએ ગાઈસ કોલેજ પ્રિન્સ કાં તો પ્રિન્સને તો જોડે આવવાનું છે ત્યાં સુધી મમ્મીની વિદાય ના થાય નહીં પ્રિન્સ થાય સ્વીટુને એન્જિન ખખડી ગયું છે ઉધરસ ખા 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 કરે તો આજે પ્રિન્સના કપડાં લેવા જવાનું છે એના લીધા જ તા પહેલા પણ એને માતાજીના પ્રસંગમાં પહેરી નાખ્યા ઉજ્જૈન જવાનું છે દાદાને જોડે તો પ્રિન્સ કે કપડાં 2 જોડી ચલો દિવાળીને બેસતા વર્ષના બરોબર હા ને ઘરે ના પહેરી નાખતો ભાઈ દિવાળી પહેલા ગુડ મોર્નિંગ મમ્મી તો મમ્મી માટે બટાકા પૌવા બનાવ્યા છે નાસ્તામાં કેવા છે સારા છે ને આમ જોરથી આમ ખખડીને બોલતો અમને એવું લાગે કે સારા છે હા તો ભાઈ તું ધીમે રહીને બોલું સારા છે તો એવું લાગે કે બળજબરી ખાતી હશે શું જે હોય ખાવું હોય કહી દેવાનું બિંદાસ તો બરોબર જમી લો તાર ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ શું કરો છો આજે મગની દાળ મારા મમ્મીની ફરમાઈશ છે હા એની ફરમાઈશ ને જ્યોતિ પ્રિન્સોની પ્રિન્સની એમ ને પ્રિન્સને દાળ બહુ ભાવે દાળ ભાત આવે એટલે ચાલી જાય મગની દાળ સ્પેશિયલ પ્રિન્સ નહીં રેડી થઈ ગયો છે જવું છે ને કપડાં લેવા તારા 2 જોડી જ પણ એનાથી વધારે નહીં હું નહીં આવું પછી નહીં જઈએ એક્ટિવા લઈને બરોબર સિટીમાં ટ્રાફિક હશે એટલે બરોબર ગાઈસ નાઈને ફ્રેશ થઈ ગયો છું હવે અને આજથી રણજી ટ્રોફીની મેચો ચાલુ થઈ છે તો જોઈએ છીએ સૌરાષ્ટ્ર અને કર્ણાટકની મેચ છે આજે તો પ્રિન્સ જોવે છે અને એમાં પ્રિન્સના મામાનો છોકરો પણ રમે છે રણજી ટ્રોફીમાં 15ની સ્કોડમાં સિલેક્ટ થયો છે તો જોઈએ છીએ 11માં જ રમે છે કે નથી રમતો હજુ અમે ખ્યાલ નથી આવ્યો હજુ અત્યારે જ ચાલુ કરી પણ 15માં સ્કોડમાં સિલેક્ટ થયો છે અમારા માટે ગૌરવની વાત છે કે હું પણ ત્યાંનો જમઈ છું જે ગામનો ત્યાંનો છોકરો સિલેક્ટ થયો એટલે અમને પણ ગૌરવ થાય છે પ્રિન્સને તો મામાનો છોકરો છે અંશ ગોસાઈ તમે પણ જોજો સૌરાષ્ટ્ર વર્સિસ કર્ણાટકની મેચમાં છે તો ગાઈસ અમે ગૂગલમાં સર્ચ કરીને જોયું તો અંશ ગોસાઈ આજની મેચમાં 11માં છે તો અમારા માટે બહુ ગર્વની વાત છે અમે બહુ જ ખુશ થઈ ગયા છીએ ગાઈસ તો આજ તો મેચ જોવાની મજા આવશે અમે આખી મેચ જોઈશું કારણ કે અમારા માટે બહુ પ્રાઉડની વાત છે કે પ્રિન્સના મામાનો છોકરો આજની મેચમાં રમે છે એ પણ રણજી ટ્રોફીમાં એટલે આટલા મોટા પ્લેટફોર્મ પર રમવું એટલે અમારા માટે બહુ ગૌરવની વાત છે ખુશ પ્રિન્સ પ્રિન્સ ક્યારનો રાઈ ગયો પપ્પા 11માં રમાડે તો સારું 11માં રમાડે તો સારું ક્યારનો સવારનો ભગવાનને પ્રાર્થના કરતો તો માતાજી એની પ્રાર્થના સાંભળી લીધી
તો ગાઈસ રણજી ટ્રોફી મેચમાં લંચ પડ્યો છે એટલે હવે અમે કપડાં લેવા જવા નીકળીએ. પણ પ્રિન્સના દાદા જ્યોતિર્ને લેવા ગયા છે એક્ટિવા લઈને. એટલે એક્ટિવા આવે એટલે જઈએ. અને પ્રિન્સને એક કાંડ થઈ ગયો છે. કયું પેપર હતું? આ વિજ્ઞાનનું પેપર હતું નહીં? એ દિવસે સ્કૂલમાં કંઈક છોકરીએ શું કીધું? કોઈક છોકરી આઈ લવ યુ કીધું. આઈ લવ યુ 2 ના કહી દેવાય છોકરીને? હા પણ એ તું લાગુ છું તેવો ભાઈ આઈ લવ યુ તો કે જ ને છોકરી. વાંધો નહીં. ચલો હેડો, પહેલી એન્ટ્રી તો વાગી જઈ કોકની. કોંગ્રેચ્યુલેશન. એ વાત સાચી. તો ગાઈસ પ્રિન્સનું કહેવું એવું છે કે મેં પૂછ્યું એને કે કઈ રીતે તને છોકરીએ પ્રપોઝ માર્યો કે એના જોડે હું બિંદાસ જ રહું છું. એના પપ્પા છે પણ ફ્રેન્ડ જેવી રીતે હું રહું છું એટલે બધું મને કહે છે. શું કેવી રીતના પ્રપોઝ કર્યો? કેવી રીતના આઈ લવ યુ લખીને ક્યાં લખ્યું? પેપર માંગ્યું કે મારે લખવું છે પછી એમ લખીને આપી દીધું મને. હા હા. મેં જોયું તારા મને ખબર પડી. એટલે તેને પેપર લખવા આપ્યું તારું? ના તો એને મેં મારા આન્સર લખ્યા હતા ને હા તો એને લખવા હતા તો એને મને લખીને આપ્યું. ટોપર હતો. હા હા. અને એ છોકરીએ તને પાછું લખી પેપરમાં એવું લખીને મોકલી? મોબાઈલ નંબર કંઈક આપણે કરવી હતી કે નહીં ભાઈ? હા. ભણવાની ઉંમર તો ભણજો ને કે બૈરા તૂટી જશે આઈ લવ યુ વાળી. ના બધું ના કરે. હા ને 10મું પતે પછી એકલું રહેવામાં મજા છે. 10મું પતે પછી કરો એનો વાંધો નહીં. લગન નહીં દરેકની લાઈફ લગન નહીં કરવાના. F1 ચલાવવાની છે. હા F1 ચલાવવાની F1 ફોર્મ્યુલા 1. વાંધો નહીં. સક્સેસ. સલમાન ખાને લગ્ન નહીં કર્યા, તારા જ સક્સેસ બન્યો આટલો. વિચાર તારો બરોબર છે, કંઈ વાંધો નહીં. તને જે ગમે ને એ જ કરવાનું બેટા. શું કીધું? જો ગાઈસ પ્રૂફ વિજ્ઞાનના પેપરમાં આઈ લવ યુ લખ્યું. શું વાત છે? પ્રિન્સભાઈને ઓફરો આવવાનું ચાલુ થઈ જાય છે. બંકેશ બંકો તો તું નીકળ્યો. પેલાનું તો ખોટું નામ પાડે. શાંત પાણી ઊંડા. બંકો આવી ગયો. પ્રિન્સભાઈને કપડાં લેવાના છે. શું તારા તો લઈ તો લીધા તારા. આવું છે જોડે તારે? હવે તો એક્ટિવા લઈને જઈએ બેટા, તડકો બહુ છે. તાર માટે કંઈક લેતા આવીએ. શું લેતા આવીએ બોલ? પણ ગાડીમાં ગેસ પુરાવાનો છે. સારું ચાલે ને, કપડાં તો બદલી લે તું. ચાલ ગાઈસ બંકાના કપડાં બદલાઈ દીધા છે. એ પણ પ્રિન્સ સાથે. પ્રિન્સના કપડાં લેવાના છે. સાથે આવો છો કઈ લે લે લાડવો. મારા બેટા લાડવા કઈ કઈ હામાં થાય છે. કઈ લે. તો ગાઈસ છોટીઓ આવી ગયો છે તૈયાર થઈને. જ્યોતિર ચશ્મા વસમા પહેરીને. ચશ્મા કેમ પહેર્યા? તડકો ના લાગે એટલે કે સ્ટાઇલ મારવા. પ્રિન્સે આવી ગયો છે. એ કેપના ગોગલ્સ પહેરીને રેડી થઈ ગયો. તો ગાઈઝ હવે પ્રિન્સના કપડાં ખરીદી કરવા અમે જઈએ, પછી આવીએ શાંતિથી ઘરે પાછા. ગાઈઝ આવી ગયા છે ફાઇનલ અમે શોપ ઉપર. મકાઉ બ્લિંક પ્રિન્સની શોપિંગ અહીંયાથી જ કરીએ છીએ. કિડ્સ વેર અહીંયા અત્યાર સુધી ચાલુ હતું પણ જોઈ લઈએ હવે. હમણાંથી આવ્યા નથી ઘણા ટાઈમથી એટલે. તો ગાઈસ ત્યાં આગળ તો પ્રિન્સના કલેક્શન ગમ્યું નહીં કંઈ, તો આલ્ફા 1 મોલમાં આવી ગયા છીએ. એના 2 જોડી કપડાં લેવાના છે. જોઈએ સારા પસંદ કરીને લઈ લઈએ. હા સાયકલ જોઈ? આપણે સદ તે ઘેર સાયકલ. ચાલો જોવું. શું પણ શું પણ જોયો ને? હા તારા જેવો. જો ગાઈસ એને ખબર પડી કે આઉટ શર્ટ સેમ લીધો તો મેક્સમાંથી એનો તો મૂકી દે. ચાલે હવે બહુ હોશિયાર. જો પ્રિન્સોને ખબર પડી જાય એનો શર્ટ લીધો તો ને. હા સારો લાગે છે. પેન્ટ પહેર લે પેલું નીચે એ જોઈ જો. સારું લાગે તો નહીં તો બીજા. તો ગાઈસ પ્રિન્સે ફાઇનલી એની શોપિંગ કરી લીધી છે. પ્રિન્સ કેવું લાગ્યું? હા મસ્ત. પૈસા તો મસ્ત મેં આપ્યા પણ. હા 4300ની પાછી શોપિંગ કરી એટલે 10,000માં પડ્યો ટોટલ દિવાળી એની. જ્યોતિર તો કંઈ ના લે ને. જ્યોતિર ડાયો દીકરો. હા તો સમજી જાય પણ તાર જેમ નહીં સમજાઈએ તો. બંને જણાએ આઈસ્ક્રીમ લઈ લીધી છે. તે કયું લીધું? આ કોણ?
હા ચોકલેટ મજા આવી મને આપશો હા ક્યાં ના ક્રેડિટ કાર્ડ નહીં જોતું હો સારું કરો ના પછી બિલ નહીં ભરવાનું ખાઈ લો હેડો ફટાફટ મારા શૂઝ લેવા છે તો જોતા આવીએ હા મારું પર્સ તો હું નાઈકીમાં જ તારા 2 શૂઝ હતો ખરા જો તો પેલો શાંતિથી આઈસ્ક્રીમ આપી દીધો કઈ મગજ મારી છે નહીં તો પછી તો એ પેલા ક્રેડિટ કાર્ડનું શું કહેતા હતા હા પાછો કે ફ્રીમાં કે બિલ નહીં ભરવાનું એ તો કાર્ડ તું ફ્રીમાં આપું હા પછી વાપરવાના નહીં કહીએ બનાવવા નીકળ્યા છો શું કહેવું પ્રિન્સો આવું ના ચાલે તે શોપિંગ બીજી વાર કરી એકવાર કપડાં પહેરી લીધા તે માતાજીએ પ્રસંગમાં એ દિવાળી માટે લઈ આપ્યા હતા તને પોતે 30,000 ની કરી ને એનું કરી ને એ તો સમજ્યા આવો તો ગાઈસ પછી અમે 3rd ફ્લોર પર ઉપર મોલમાં નાસ્તો કરવા માટે આવી ગયા શોપિંગ કર્યા પછી તો પ્રિન્સે ખમણ લીધા મેં થેપલા ભાજી લીધી દહીં ને એવું જ્યોતિને પીઝા અને ગાર્લિક બ્રેડ ખાવી હતી તો એના માટે નાનો પીઝા અને ગાર્લિક બ્રેડ લીધી બસ એ સોસ માપનો નાખ પ્રિન્સ એને નાખે એમ ને બેટા પાણી આપ બેટા ભાઈને પીવા ચાલ હું બીજી બોટલ લઈ આવું ચાલ એ બંકા બોલાય તો બંકાએ પેપે જીન્સનું પહેર લીધું છે લેવું છે હા લેવું છે કે નહીં લેવું હા હા તો ઊભો થઈ જા ચાલ 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 ચલો બહાર નીકળ ચાલો હવે ઘેર જવાનું થઈ ગઈ શોપિંગ તારી ચાલ શોપિંગ થઈ ગઈ તારી ચલો બહાર હવે હા શું રમવું છે ચાલ મોડું થાય ચાલો જ્યોતિર ગાય શોપિંગ એને પણ કરી છે એ ઓય ચાલ ને ભાઈ જ્યોતિર મોડું થાય છે અંદર આવીશ ને તો મારીશું ઓય બહાર નીકળ ચાલ તો ગાઈસ બંકો પણ મોંઘો પડ્યો છેલ્લે એ પણ રીસાયો તેના બી વિન્ટર કપડાં લઈ લીધા બંકો 8,000માં પડ્યો પહેલાં તો લીધા જ હતા તો પણ પ્રિન્સ તારા કરતા મોંઘો એક આપ્યું હોય ને લઈને જ ના આવે જોડે આને તો હા ને હા વાડી ગાઈસ શોપિંગ કરી લીધી છે આ બંકો એટલો તોફાની એટલો મસ્તી ખોરજો ને જો આ પગમાં પીંછું આ જો તો આને કર્યું તો ગાઈસ નાઇકીના સ્ટોરમાં ગયા હતા તો ત્યાંથી ટ્રાયલ માટે જે શૂઝ પહેરવાના હોય ને તેને અંદર મોજો પહેરવાનો તો એ મોજો એને જો બૂટ ઉપર ભરાઈને લઈને આવતો કાટ પગ ઊંચો કર ના પહેરાયા જો આ નાઇકીન શોરૂમમાં ત્યાં લઈને આવતો રહ્યો આવું કરાય એ ના પહેરાય ટ્રાયલ વાળાનો હતો એ પાર્કિંગમાં એ તો 30 રૂપિયા લેશે આપી દઈએ પેલી ચિઠ્ઠી કાઢ લે ને ડેકીમાંથી એક્ટિવાની ચાલ ગાઈઝ હવે શોપિંગ થઈ ગઈ છે ઘરે જઈએ બંને જણાની તો ફાઇનલી ઘરે આવી ગયા જ્યોતિર એક્ટિવા પર જ ઊંઘમાં હતો તો સુવડાવી દીધો ઘરે આવીને શું કરો છો મમ્મી ચા સ્વીટું ગ્રીન ટી બનાવી આપને લીંબુ નાખીને ઊંઘમાં હતો પપ્પા આગળ ઊંઘતો તો એક્ટિવામાં ઊભો હતો ને તે મને એવું લાગ્યું કે એક્ટિવામાં આગળ ઊંઘી ગયો પછી મેં 2 થેલી આગળ લઈ લીધી પ્રિન્સને કહું વચ્ચે ઊંઘાડી દેતો એને હું કાલ ઉપરથી આવું તો આગળ ઊંઘી જાય છે એટલે જ ને મને આગળ બીક લાગે પડી જવાની એટલે પણ પાછળ થયો તો શું કરીએ હવે જ્યોતિના વિન્ટર વેરના લઈ લીધા બોલ અમને એક જ રેડ કલરની એક હતું ને વિન્ટર વેરની જોડી આખી હુડી જેવું તો હું કહું ભાઈ એક તો નહીં લેવું એવું ઓફર ના મળે પછી એ અમે નીકળતા હતા તે નસીબ જોઈને પેલો જે સ્ટોરવાળો ભાઈ હતો ને જે સ્ટોર ઉપર ઊભો એ ભાઈ આવી ગયો પછી સાઈઝ કાઢી આપીને લઈ લીધી રહ્યો છે એટલે બોલ લઈ આપો મને કે તારા અમે 2 જ જવાના હતા ને અમે નીકળવાના તાકડે આવી જોઈએ રહ્યો સ્કૂલેથી હજુ ઉઠ્યો નહીં જ્યોતિરના કપડાં બતાવું છું જો મમ્મી આ શિયાળામાં આ બધા પેર જ આવા બ્લેકની નીચે બ્લેક ટ્રેક જો જાડું ઠંડી જ ના લાગે 3 જોડી એટલે જો આખો શિયાળો નીકળી જાય 8,000 ના 3 જોડી 8,000 આના જ્યોતિના મોંઘા આયા પ્રિન્સુડો તમારે સમજી જાય બિચારો કોઈ નાના સ્ટોરમાંથી લઈ લે ચશ્મા વગર નહીં વંચાય મોતિયો ના આવી જાય જોજે ભાવ જોઈને
સ્વીટુ કે મૂકી રાખજો 100 પીસમાં પહેરાવાના નહીં પછી નાના પડે તાર પહેરવા તો લાયા છીએ પિંકુ તો બધા હરખા કરી દે સીટું ગાઈસ મમ્મી કપડાં વાળે છે બીજું કામ કંઈ હવે બચ્યું નહીં એટલે કપડાં વાળે છે બેઠા બેઠા એક કામ નહીં હવે બેઠા બેઠા કપડાં વાળવાના કપડા વાળવાની એટલા કામ થાય જો ગાય જ્યોતિર મોલમાં ફરીને એટલો થાકી ગયો છે ને હજુ ઉઠ્યો નથી કેટલા વાગ્યા બોલ 9:30 થઈ ગયા તોય ઉઠ્યો નહીં હજુ હા એટલે લગભગ 6:30 નો ઊંઘ્યો છે હવે રાતે ઉઠશે ને તો ઊંઘવા નહીં દે જોજે તું ના હા ફોન આપો મને એમ કહે છે રમશે અરે રાતે હુઈ જવાનો એમ કહું છું હા તો ગાઈસ સ્વીટુ હવે મમ્મીને રેસિંગ કરશે પરમ દિવસ કર્યું હતું એટલે એક દિવસ થઈને એક દિવસ તો ગાઈસ પપ્પાના 800 રૂપિયા ઉડી ગયા છે ફોન પે માંથી ચમના ઉડ્યા પપ્પાએ તો કહો 899 રૂપિયા ફોન પે માં કપાઈ ગયા ચમના પણ અંદર વોટર ડેબિટ લખ્યું છે ગૂગલ પ્રિન્સ કાબા હોય કાબા હોય બે કે ચઈ ગેમમાં આયા ચઈ રોબ્લોક્સ કોણ રમે છે આજે પેન્શન જમા થયું. જ્યોતિ રમા રોબ્લોક્સ એમાં અમને 799 નું ખરીદી લીધું હા 799 કંઈક પ્રાઇમ લઈ લીધું ગેમમાં અને ઓટો પે કર્યું હતું આ તો ખબર પડી નહીં તો દર મહિને કપાતા 800 રૂપિયા હા શું કરું દિવાળી ના હવે સ્વીટ એમ કે છે દિવાળીના વાપરવાપો એમાંથી બે એના 400 કાપી લેજો 4000 આપી દીધા શું કાપું ફટાકડાના 4000 આલ્યા ને પ્રિન્સને એના ફટાકડાના ગઈ વખત લીધા હતા 500 વધારીના વખત 4000 ને કરી આપ્યા એને ખબર પડવી જોઈએ તો ગાઈસ ઉપર રૂમમાં આવી ગયા છીએ અમારા ને સ્વીટુ તો પેપર તપાસે છે મમ્મી તો એને પેપર તપાસવાના બાકી છે યુનિવર્સિટીમાંથી એને કામ મળ્યું છે તો એ ઘણા દિવસથી પૂરું નહોતું કર્યું તે પૂરું કરે છે હું પ્રિન્સ બે થાકી ગયા છીએ આજ તો મોલમાં ફરી ફરીને નહીં બંકો જ્યોતિર નીચે સૂઈ ગયો છે તો ગાઈસ અમે પણ હવે સૂઈ જઈએ તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ જય માતાજી